અંગૂઠો પકડાય. સર્વે મહામંદિર था છે તો ભાઈ મસ્તીનો પેલેસ હો. મસ્ત જબરો મોટો છે. તાર વિડીયો ઉતારવે આપણે તો ઊભો થાય એક ફેરી પાછું કર. ધીરે પડતો નહીં હોતો. અંગૂઠો પકડાય. વાહ વાહ તું એમને ઓલા યોગામાં કેમ કરે એમ પકડતો. વાહ 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 ઓલા બાબા નામ શું આવા કરે એ ઓલા પતંજલિ બાબા. પતંજલિ બાબા જેમ કે પતંજલિ બાબા એક પગ ઊંચો કરે. આમ 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 ઊંચો કરે. એની જેમ તો કરે છે. એ બધું જવા દે. વાહ હવે તારા હાથ છે ને તારા પગને અઢેડતો. અરે વાહ પગ સીધા કર. માથમાં લઈ જાય વચ્ચે. મજા આવે છે. આની યાર તું કલેક્શન કરાય. પછી પેલા કસરત કરવી પડે. તું હંતાકલા દા દેવા ઉપર ચડાય. હવે અમારી ટ્રીપ થઈ ગઈ છે પૂરી. જોવા બેઠા હવે બધું આવી ગયું. ક્યાં ક્યાં આપણે જઈએ એવા અયોધ્યા, પેલા અયોધ્યા, પછી વારાણસી, પછી ખાટુ શ્યામ 3 ઠેકાણા ફરવાનું ફરી લીધા. આ દાદા બેઠા. મજા આવી તમને પેલી વાર? બહુ મજા આવી, બહુ મજા આવી. તો વાંધો નહીં. એમ થાય કે હવે તો દર અઠવાડિયે આવીએ એવું લાગે. અહીંયા તો કઈ ઘટતું જ નથી. અહીંયા તો ગુજરાતમાં આવ્યા એવું લાગે આપણને. ગુજરાતમાં હા કાંઈ રાજસ્થાનમાં સારું છે તો ઓલા રાજસ્થાનમાં સારું છે. મેં કહું ગુજરાત જેવું જ છે. મજા આવી ને તો રામ ભગવાનના દર્શન કરવાની તો બહુ જ મજા આવી. ના મંદિર દેખાય એવું અલગ જ છે. દેખાય એવું અલગ જ છે. ના છે તો ના પછી ખાટુ શ્યામ મજા આવી. એક નંબર છે. મસ્ત આવે. હવે અમારે રાતે જવાનું છે જયપુર. નાથી રાતે 1 વાગ્યાની ટ્રેન છે હે ને? હા અત્યારે જાઉં છું જયપુર પણ ભાઈ તડકો બહુ છે એટલે હવે રાવા દીધું. વિડીયો બનાવે છે ભાઈ અમારે. ક્યાં ભાઈ? હા આનો ઇતિહાસ કહું? કયો આ ખાટુ શ્યામનો ઇતિહાસ એવો છે. કુરુક્ષેત્રની અંદર યુદ્ધ ચાલતો હતો ને કૌરવ ને પાંડવોનું, ત્યારે ભગવાન કૃષ્ણએ જે ઘટુરગતિ એમના દીકરા બરબલી એને એવું હતું કે જે આરતી સેનામાં એ ભળી જાય તો જો એ હોય તો પાંડવો કોઈ દિવસ યુદ્ધ જીત્યા નહીં. તો ભગવાન કૃષ્ણએ એનું મસ્તક કાપી અને મૂકી દીધું અને કીધું કે ભલે મારું માથું કાપી નાખ્યું પણ મારે આ યુદ્ધ 18 દિવસનું કુરુક્ષેત્રનું જોવું છે. તો એને ધડ વગરનું મસ્તક ખાલી જોવે છે. અને પછી યુદ્ધ પૂરું થયું એટલે ભગવાન કૃષ્ણએ કીધું યુદ્ધમાં તમે બરબલી શું જોયું એમ. તો એ એવું કહે છે કે આ ભગવાન આમાં કોઈ બાતતું નહોતું એવું મને નહોતું લાગતું, પણ આમાં તો ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર જ બધે ચાલતું હતું. આ ઇતિહાસ. વાહ મસ્ત વાહ કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં દાદા. ઇતિહાસ સારો કીધો ભાઈ. મને નથી ખબર, પહેલી વાર સાંભળ્યું તો લીધો આપણે. જયનો મોબાઈલ જો ચાર્જિંગમાં છે. એ જય તારો મોબાઈલ ચાર્જિંગમાં છે? અમદાવાદથી ભાઈ મેટ્રોમાં પહોંચી ગયો ગાંધીગ્રામ, નહીં સાબરમતીથી મેટ્રોમાં ગાંધીગ્રામ પહોંચી ગયો. હવે બેઠો છું અને ટ્રેન 4:30ની છે તો આપણે આમાં જ જવાનું છે પણ હજી ખુલ્લી નથી. તારા કાંઈક કેન્ટીન બેન્ટીન ખુલ્યું હોય ને તો ના જઈને બેહું મોટું તો. હવે ભાઈ ફાઇનલી આપણા ઘરે પહોંચી ગયા છીએ.
શિયોર પહોંચ્યો છું. અમિતને ફોન કરી દીધો છે, આવે છે લેવા મને. હવે આજે ઘરે જઈને સીધું પૂરી જ જવું છે. મારી ટી શર્ટની હાલત જો આમાં દેખાતું નથી, એવું ખરાબ થઈ ગયું છે ને. આપણે બગડ્યું છે ને વાત પૂછું, એવું બધું ધૂળ ધૂળ આખું ભરાઈ ગયું. કાલનો ફેર થશે. ઘરે જઈને નાઈને જમીન સીધો હોઈ જાય. કાલ રાતે હું લગભગ 5 વાગ્યો હતો. સવારમાં 8:30 ત્યાં જાગી ગયો. જયપુરમાં એટલે ગળતી ટ્રેનમાં બેવાનો વારો આવે. આપણે બુકિંગ હોય તો બે જાય, ઝઘડવા પડે એટલે એ બધા કેટલા હોય ના જાગવું પડે. ઠેલો લઈને વહી ગયા હોય તો હરિદ્વાર તો મારો ઠેલો વહી ગયો તો બચી ગયો, પાછો આવી ગયો, તરત જાગી ગયો તો ઓલા બેન મારે હારે થઈ કે હરિદ્વારમાં લાસ્ટ ટાઈમ હું ગયો હતો તારે કપડા એકના એક પહેરીને આટલા મારવું પડે, પણ રામ રાખીને કોણ સાકે ઠેલો આવી ગયો વાપસ. કાંઈ વાંધો નહીં. ગાડી જે મોડી થાય અને પછી જે સ્પીડ પકડે બેહવાની મજા જ અલગ આવે, આમ ફીલ જ અલગ આવે. એવી સુપર ફાસ્ટ તરીકે જાય. હમણાં એક સ્ટેશન સ્કીપ કર્યું, જોવાની મજા જ એવા રાખે. બધા એની ઓછું બધા અવાજ આવે એટલે ખબર તો પડી જ જાય કેટલી સ્પીડમાં છે. હવે આમ તો ક્યાંક જો ચપ્પલ બપ્પલ બધું તૂટી ગયું, ઠેલાનું આવડો નીકળી ગયું, ચપ્પલ તૂટી ગયો, ઠેલો તૂટી ગયો છે. મારી હાલત જો તું કપડાની બરોબર છે તો વાંધો નહીં. ઘરે પોગી ગયો, જો બધા ઠેલો ખાલી કરી નાખ્યો, અહીંયા થોડો ઘણો સામાન મૂકી દીધો, શૂઝ કાઢી લીધા બધા. હવે સીધો સુઈ જાવ ભાઈ, હવે સીધો મળવી સવારે આપણે.